દ્વારકામાં વધુ એક નેતા કેસરિયા કરી શકે છે। ખંભાળિયાના એભા કરમૂર ભાજપમાં ભળી શકે। એભા કરમૂરે પોતાની ફેસબુક સાઇટ પર કેબિનેટ મંત્રીને જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી। આગામી દિવસોમાં ભાજપનો કેસ ધારણ કરે તેવી શક્યતા। ખંભાળિયાના બજાણા બેઠકના જિલ્લા પંચાયત સદસ્ય તરીકે સતત 4 ટર્મથી તેમના પરિવારનો દબદબો। મુરુભાઈ કંડોરિયા બાદ દ્વારકા જિલ્લા કોંગ્રેસના વધુ એક નેતા ભાજપમાં એન્ટ્રી પર કરી શકે તેવા એંધાણ છે। તાજેતરમાં જ એભા કરમૂરે કોંગ્રેસનો હાથ છોડ્યો હતો। રાજકોટથી સમાચાર। આચાર સંહિતા ભંગની ફરિયાદને પગલે તંત્ર હરકતમાં। ધારાસભ્યના એપાર્ટમેન્ટ બહારથી ભાજપના ઝંડા હટાવ્યા। ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહના એપાર્ટમેન્ટ બહાર ઝંડા હટાવાયા। સી વિલેજ ટોલ ફ્રી નંબર પર ફરિયાદ મળતા કાર્યવાહી કરવામાં આવી છે। तो छोटाउदेपुर में भाजप द्वारा बुटलेगर सन्मान मामलो। बुटलेगर गुलाब आपी सन्मान करायानी बात। छोटाउदेपुर प्रभारी रमेश उकाणी निवेदन। शरत चूकथी बुटलेगर स्टेज पर आवी गयो हतो, तेने कोई होद्दो आपवामां नथी आव्यो। कार्यक्रम पूर्ण थया बाद आवी गयो हतो। भाजपने तेना साथे कोई लेवा देवा नथी। कार्यकरो तो घणा बधानो वेलकम थई गया पछी अमने कोई के मोकला एक चूकथी ऊपर आई गया हशे, पण एमनो कोई एमने जोइनिंग करवामां आव्या नथी के पार्टीमां समाववामां आव्या नहीं। एमनी एमना नामनी कोई जमीन लेवामां आवी नथी। कोई होद्दो एने मळशे पण नहीं। एवा व्यक्तिओने पार्टीमां कोई क्यारेय समावेश करवामां नहीं आवे। कोईनी साथे आवी गया होय तो बनी शके के एनो पर्सनल परिचय न होय अने चालू कार्यक्रमे कोई एमने रोकी न शक्या होय। कांई वांधो नहीं। एमने कोई पण जवाबदारी आपवामां आवशे नहीं अने पार्टीमां पण समावेश करवामां आवशे। अरवल्ली समाचार। मेघरजમાં ઉમેદવારની ના સામે વિરોધ। અરવલ્લી જિલ્લા પંચાયત સભ્યનું ભાજપમાંથી રાજીનામું। જિલ્લા પંચાયત સદસ્ય અને પૂર્વ ઉપપ્રમુખ કનુભાઈ મનાતનું રાજીનામું। ભીખાજી ઠાકોરના સમર્થનમાં આપ્યું રાજીનામું। બૂથ પ્રમુખથી લઈ અને જિલ્લા સદસ્યના રાજીનામા। અનેક કાર્યકરોનો ભાજપથી રાજીનામું આપ્યાનો નિર્ણય છે, જે હાલમાં જોવા મળી રહ્યો છે। ફોન આવવાથી એમને ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો। આ દુઃખની લાગણી લઈ અમે આજે હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે એક જિલ્લા પંચાયતના સદસ્ય અને પૂર્વ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે હું આ એક રાજીનામું આપું છું। ચૂંટણી સમયે આંતરરાજ્ય સરહદેથી મોટી રોકડ પકડાઈ। ગુજરાત રાજસ્થાન સરહદથી 1 કરોડની રોકડ પકડાઈ। બેનિસાબી 1 કરોડ રૂપિયા રોકડા જપ્ત કરાયા। શામળાજીના અણસોલ બોર્ડર પર થઈ હતી કાર્યવાહી। કારમાં સંતાડેલા 1 કરોડ રોકડા સાથે એકની ધરપકડ। ચૂંટણી સમયે બેનિસાબી રોકડ વ્યવહારને રોકવા બોર્ડર પર ચેકિંગ થઈ રહ્યું હતું। તે સમયે એક શંકાસ્પદ કાર પકડાઈ હતી। પોલીસના મતે આ કારમાં છાપામાં સંતાડેલા 21 પૈસાના બંડલ મળી આવ્યા હતા। હાલમાં અરવલ્લી પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે। જો કે આ પૈસા ક્યાંથી લવાયા હતા અને કોને આપવાના હતા, હેતુ શું છે, તે તમામ સવાલો પર પોલીસ તપાસ કરી રહી છે। પોતાના અન્ય માણસો સાથે જેમાં વાહનનું ચેકિંગ ચાલુ હતું એ દરમિયાન એક 4 વ્હીલ ગાડી આવતા રૂટીન પ્રમાણે એમને ચેક કરવા માટે રોકતા ટોટલ 1 કરોડની કેશ મળેલ, સાથે એક મોબાઈલ ફોન જેની કિંમત 2000 ગણીએ અને ગાડીની કિંમત 2 લાખ, તો ટોટલ મળીને 1 કરોડ 2 લાખ અને 2000નો મુદ્દામાલ એ કોઈ આધાર પુરાવા એમણે રજૂ કર્યા નહીં અને એની ઉપર શંકા ગઈ અને એનો સોર્સ ક્યાં છે એ જણાવી શકેલ નહીં, એટલે કાયદેસર કાર્યવાહી કરી અને એને આપણે અટક કરેલા છે। મહેસાણા લોકસભા બેઠકને લઈને રાજકારણ ગરમાયું છે। લોકસભાના ઉમેદવાર તરીકે માણસાના કોઈ યુવાનની પસંદગી કરવા માંગ કરાઈ છે। પોતાના વિસ્તારનો વિકાસ થાય તે હેતુથી માંગ કરાઈ છે। યુવા અને શિક્ષિત ચહેરો માણસામાંથી પસંદ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। અત્યાર સુધી માણસામાંથી કોઈ પણ ઉમેદવાર પસંદ કરવામાં નથી આવ્યો। આ લોકસભા ચૂંટણીમાં માણસાના યુવાનને તક આપવા સ્થાનિકોએ માંગ કરી છે। અત્યાર સુધી લોકસભામાં માણસાનો કોઈ પ્રોપર ઉમેદવાર મળ્યો નથી, ટિકિટ ઊભો રહ્યો નથી, તો કદાચ આ વખતે ઊભો રહે અને ટિકિટ મળે। અને સ્થાનિક તરીકે અમારી એવી માગણી છે કે લોકસભાની ચૂંટણી માટે કે અમારા માણસા નગરમાંથી કોઈ યુવા વર્ગને એની ટિકિટ મળે એવી અમારી માગણી છે। કે પછી કોઈ અન્ય ઘણી બધી કામગીરી માટે જો સારા વ્યક્તિને આ ટિકિટ મળે તો આ કામ કરી શકે। સ્થાનિક તરીકે એવી અમારી માગણી છે કે માણસા તાલુકામાં લોકસભામાં સારો માણસ યુવાન ચૂંટણી માટે આવે એવી અમારી અપેક્ષા છે।
સારું કાર્ય કરે, સારું કામ કરે. આજ સુધીમાં જો અમે લોકસભાની અંદર સૌથી હાઈએસ્ટ લીડથી વોટિંગ કરી શકતા હોય તો અમારા માણસાને ચાન્સ મળવો જોઈએ. અમારા કોઈ બી એવો કોઈ યુવા નેતા, કોઈ બી નેતા હાઈકમાન્ડ જે નક્કી કરે એને અમે સ્વીકારીશું, પણ અમને ચાન્સ મળવો જોઈએ. લોકસભાની અને વિધાનસભાના દરેક જનતાનો ખાસ સરકારને એક જ અનુરોધ છે કે આ વખત કોઈક સારો, સક્ષમ, અનુભવી, ફૂલ જોશવાળો અને બધી રીતે બધા જ્ઞાતિને સાથે લઈને ચાલી શકે એવો કોઈક સારો એવો લોકસભામાં એક ઉમેદવાર